નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કહેવામાં આવે છે કે એકવાર ઋષિ દુર્વાસા દેવતાઓથી મળવા આવ્યા અને ત્યાં તેમની જે મુલાકાત છે દેવરાજ ઇન્દ્રથી થઈ. દેવરાજ ઇન્દ્રને જોઈને દુર્વાસા ઋષિ ખૂબ જ વધારે ખુશ થઈ ગયા અને એમના ગળામાંથી ફૂલોની માળા કાઢી અને એમને આપી દીધી. પણ ઘમંડમાં ચૂર થઈ ગયેલા દેવરાજ ઇન્દ્રએ એ માળા પોતાના ગળામાંથી કાઢી અને પોતાના હાથી એરાવતને આપી દીધી. અને એના પછી જે ઘટના ઘટી, જે વસ્તુ થઈ, દેવતાઓ માટે એક ખરાબ સપનાથી કાંઈ ઓછી નથી. અને અહીંયાથી જ નીવ પડી હિન્દુઓના સૌથી મોટા પર્વ મહાકુંભની. મિત્રો, મહાકુંભ આખી દુનિયાભરમાં એકમાત્ર એવો ધાર્મિક પર્વ છે જ્યાં લાખો લોકોની સંખ્યા એક સાથે ભેગી થાય છે. કહેવામાં એમ પણ આવે છે કે મહાકુંભનો આ દ્રશ્ય અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે, અંતરિક્ષમાંથી પણ દેખાય છે. પણ આ મહાકુંભ છે શું? આ શબ્દનો અર્થ શું છે? આનો દુર્વાસા ઋષિ અને દેવરાજ ઇન્દ્રથી શું સંબંધ છે? શું આ મહાકુંભની કહાની સમુદ્ર મંથનથી પણ જોડાયેલી છે? તો મિત્રો, ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીએ મહાકુંભથી જોડાયેલી હરેક વસ્તુ જે લગભગ તમને ખબર નહીં હોય. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, કુંભનો અર્થ થાય છે ગળો. આને આપણે ધાર્મિક રીતે જોઈએ તો મહાકુંભનો અર્થ થાય છે અમૃતથી ભરાયેલો એક ગળો. આ પર્વને ધૂમધામથી ઉજવવા માટે ભારતની 4 જગ્યાઓ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આનું આયોજન કરવામાં આવે છે. અને આ વખતે આ મેળો જે છે એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લાગેલો છે, જેમાં હિન્દુ ધર્મના લોકો ખૂબ જ વધારે આસ્થા રાખે છે. દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ મેળાનો હિસ્સો બનવા માટે પણ આવે છે. અહીંયા એક બીજી પણ માન્યતા છે કે અહીંયા સ્નાન કરવાથી લોકોના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને એમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. પણ મિત્રો, અહીંયા એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આખરે આ ફેરે આ મહાકુંભનો મેળો 144 વર્ષ પછી શું કામ લાગ્યો છે? અને આ મહાકુંભની શરૂઆત કેવી રીતે થઈ? તો મિત્રો, આની પાછળ એક ખૂબ જ પૌરાણિક કહાની છે જે વિડીયોની શરૂઆતમાં અમે તમને જણાવી. ચાલો એ કથાને આપણે જરાક વિસ્તારથી જાણી લઈએ. તો જેમ કે અમે તમને જણાવ્યું કે એકવાર ઋષિ દુર્વાસા જ્યારે દેવતાઓથી મળવા માટે પહોંચ્યા તો એમની મુલાકાત દેવરાજ ઇન્દ્ર સાથે થઈ, જે પોતાના દિવ્ય હાથી એરાવત ઉપર બેઠેલા પોતાની જ ધૂનમાં એકદમ મગન હતા. ઇન્દ્રને જોઈને ઋષિ દુર્વાસા ખૂબ જ વધારે ખુશ થયા અને પોતાના ગળામાંથી કાઢીને એક ફૂલોની માળા એમને આપી દીધી. પણ અહંકારમાં ડૂબેલા દેવરાજ ઇન્દ્રએ માળા પોતાના ગળામાંથી કાઢીને પોતાના હાથી એરાવતની સૂંઢ ઉપર રાખી દીધી. અહંકારમાં ચૂર થઈ ગયેલા દેવરાજ ઇન્દ્રને એ વાતનો બિલકુલ પણ અંદાજો નહોતો કે એમણે કેટલી મોટી ભૂલ કરી નાખી છે. એવામાં હવે આ ભૂલ એમને અને બધા દેવતાઓને ખૂબ જ વધારે ભારી પડવાની હતી. કારણ કે દેવરાજ ઇન્દ્રનો હાથી એરાવત હતો તો એક જનાવર જ. એને ક્યાં ખબર હતી કે ઋષિ દુર્વાસા કોણ છે અને આ માળાનો શું મૂલ્ય છે? એણે એ માળાને પોતાની સૂંઢથી પકડીને નીચે ફેંકી દીધી અને ખાલી એટલું જ નહીં, પોતાના પગથી એને કચડી પણ નાખી. ઋષિ દુર્વાસા ત્યાં જ ઊભા હતા અને આ બધી વસ્તુ એમની નજરોની સામે થઈ રહી હતી, જેને જોઈને એમને ખૂબ જ વધારે ગુસ્સો પણ આવી રહ્યો હતો અને અપમાન પણ લાગી રહ્યું હતું. ઋષિ દુર્વાસાની આંખોમાં ક્રોધની જ્વાળા ધબકી ઉઠી. એમણે દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપતા કહ્યું કે ઇન્દ્ર, તમે દેવતાઓ ખૂબ જ વધારે અહંકારમાં આવી ગયા છો. જા, હું તને શ્રાપ આપું છું કે જે અહંકારમાં ચૂર થઈને તે મારું તિરસ્કાર કર્યું છે, તારી બધી સંપત્તિ, ઐશ્વર્ય અને સામ્રાજ્ય તારી પાસેથી ચાલ્યો જશે. દેવરાજ ઇન્દ્રએ આ શ્રાપને સાંભળીને ખૂબ જ વધારે ભયભીત થઈ ગયા અને એમણે ઋષિ દુર્વાસા પાસેથી માફી પણ માંગી. પણ ઋષિ દુર્વાસાના આ શ્રાપને બદલી જ નહોતો શકાતું. પછી શું, આ શ્રાપની અસર ખૂબ જ વધારે જલ્દી જોવા પણ મળી. શ્રાપના લીધે બધા જ દેવતા કમજોર થતા ગયા અને આનો ફાયદો ઉપાડ્યો રાક્ષસોએ. એમણે દેવતાઓ ઉપર આક્રમણ કરી નાખ્યો અને સ્વર્ગ તથા દેવલોક ઉપર પોતાનો કબજો પણ કરી લીધો. હવે પોતાની લગાતાર ખરાબ થતી હાલતને જોઈને બધા દેવતાઓની વચ્ચે હડકંપ મચી ગઈ. પોતાનું બધું જ ગુમાવી દેવાના ડરથી દેવરાજ ઇન્દ્ર સહિત બધા જ દેવતા બ્રહ્માજી પાસે પહોંચ્યા. એમણે બ્રહ્માજીને આખી કહાની જણાવી, પણ બ્રહ્માજીને પણ આનો કોઈ સમાધાન નજર નહોતો આવી રહ્યો. ત્યારે એ બધા દેવતાઓને સાથે લઈને ક્ષીર સાગરમાં આરામ કરી રહેલા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા, જ્યાં તેમણે ઋષિ દુર્વાસાના આપેલા શ્રાપ અને રાક્ષસોની બધી જ જાણકારી આપી. આ બધી વસ્તુઓ જાણ્યા પછી ભગવાન વિષ્ણુએ એક પલ વિચાર્યું અને પછી આનો ઉપાય પણ આપ્યો. વિષ્ણુજીએ કહ્યું કે તમે બધા રાક્ષસોની મદદ લ્યો અને આ ક્ષીર સાગરનું મંથન કરો. પછી એમાંથી જે પણ અમૃત નીકળશે એને પીને તમે બધા ફરી એકવાર તાકાતવર અને અજર અમર બની જશો. ભગવાન વિષ્ણુથી આ સાંભળ્યા પછી દેવતાઓએ રાહતના શ્વાસ લીધા
અને તેમનો આભાર વ્યક્ત કર્યો. આના પછી દેવતા રાક્ષસોથી મળ્યા અને સમુદ્ર મંથનના વિષયમાં જણાવ્યું. રાક્ષસ પણ અમૃતની લાલચમાં સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા. એના પછી શું હતું? ભગવાન વિષ્ણુની આજ્ઞા અનુસાર મંદાર પર્વતને મંથરી બનાવીને એના ઉપર એક રસાની જેમ વાસુકી નાગને લપેટવામાં આવ્યું અને સમુદ્ર મંથન ચાલુ કરવામાં આવ્યું. દેવતા અને રાક્ષસ વાસુકી નાગના બંને હિસ્સાઓને પકડીને એક સાથે સમુદ્ર મંથન કરવા લાગ્યા, જેના પરિણામ સ્વરૂપે થોડાક સમય પછી જ સમુદ્રમાંથી જુદી જુદી પ્રકારની વસ્તુઓ નીકળવા લાગી. સૌથી પહેલાં તો આમાંથી મિત્રો હળાહળ વિષ નીકળ્યો, જેના પ્રભાવથી આખી પૃથ્વી ઉપર હડકંપ મચી ગઈ. એવામાં સમગ્ર પૃથ્વીને આ સંકટથી બચાવવા માટે સ્વયં મહાદેવ આગળ આવ્યા અને એ સંકટને, એ વિષને પોતાના ગળામાં ધારણ કરી લીધો. આ વિષના પ્રભાવથી એમનો કંઠ જે હતો એ નીલો પડી ગયો. એના પછી એમને નીલકંઠના નામથી પણ ઓળખવામાં આવ્યો. હવે હળાહળ વિષના નિવારણ પછી મંથન ફરી એકવાર ચાલુ કરવામાં આવ્યું. એના પછી ફરી એકવાર સમુદ્ર મંથન ચાલુ કરવામાં આવ્યું, જેમાં પહેલાં તો સ્વર્ગીય ગાય બહાર આવી, એના પછી ઉચ્ચ કોટીનો ઘોડો, પછી કૌસ્તવ મણિ, એના પછી લક્ષ્મીજી બહાર આવ્યા અને અંતમાં પોતે આયુર્વેદના જનક માનવામાં આવતા ભગવાન ધન્વંતરી બહાર આવ્યા. ભગવાન અમૃતનું કુંભ મતલબ કે કળશ લઈને બહાર આવ્યા. રાક્ષસોએ જ્યારે અમૃતનો કુંભ જોયો તો રાક્ષસોએ એને જાટીને ત્યાંથી ભાગી નીકળવાનું વિચાર્યું અને આના લીધે રાક્ષસો અને દેવતાઓની વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધની વચ્ચે મોકો જોઈને ઇન્દ્રના પુત્ર જયંતે એ કુંભ જાટી લીધો અને ભાગ્યા. કહેવામાં એમ આવે છે કે જ્યારે એ ભાગી રહ્યા હતા ત્યારે એ અમૃતનો જે કુંભ હતો એમાંથી 4 ટીપા અમૃતના પડી ગયા અને એ ધરતી ઉપર નદીના કિનારે અલગ અલગ જગ્યાઓ ઉપર પડ્યા, જે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકના નદી કિનારે પડ્યા હતા. અને ત્યારથી જ મિત્રો આ જગ્યાને ખૂબ જ વધારે પવિત્ર માનવામાં આવ્યું અને ત્યારથી જ આ જગ્યાઓ ઉપર કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ. આના પાછળની કહાની તો તમને બધાને ખબર જ હશે. તો મિત્રો આ હતી કુંભ મેળાની ઉત્પત્તિની કહાની. હવે આપણે એ સમજીએ કે કુંભ મેળો 12 વર્ષમાં એક જ વાર શું કામ આવે છે. આનો જવાબ જાણવા માટે મિત્રો આપણને ફરી પાછળ જવું પડશે, જ્યારે દેવતા અને રાક્ષસોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. જુઓ મિત્રો, અમૃત જે હતું એ રાક્ષસ અને દેવતા બંને માટે ખૂબ જ જરૂરી હતું અને બંને પક્ષ હરેક હાલતમાં આને લેવા માંગતા હતા અને આના લીધે જ બંનેની વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ધાર્મિક શાસ્ત્રોના અનુસાર દેવતાઓનો એક દિવસ આપણા એક વર્ષના બરાબર હોય છે અને આ જ કારણ છે કે દર 12 વર્ષ પછી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે દર 12 વર્ષ પછી ખાસ સમય આવે છે જ્યારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ, હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનમાં શિપ્રા નદી અને ઉજ્જૈનમાં ગોદાવરી નદીના કિનારે અમૃત રૂપી શક્તિ પ્રગટ થાય છે. અને આ જ કારણ છે કે આ દરમિયાન દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા ડૂબકી મારવા માટે આવે છે, જેનાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય. તો મિત્રો, હવે આપણે એ પણ જાણી ચૂક્યા છીએ કે કુંભના મેળાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. ચાલો હવે આપણે જાણીએ કે કુંભ કેટલા પ્રકારના હોય છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ 4 પ્રકારના હોય છે: કુંભ, અર્ધકુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષો પછી હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજમાં થાય છે. એક પછી એક અલગ અલગ જગ્યા ઉપર એને 4 વાર આયોજિત કરવામાં આવે છે. ત્યાં જ મિત્રો જે અર્ધકુંભ છે એ દર 6 વર્ષોમાં એકવાર મનાવવામાં આવે છે, જેને ખાલી પ્રયાગરાજ અને હરિદ્વારમાં આયોજિત કરવામાં આવે છે. દર 6 વર્ષો પછી આયોજિત થવાના લીધે આને અર્ધકુંભ કહેવામાં આવે છે. પૂર્ણ કુંભ દર 12 વર્ષો પછી પ્રયાગરાજના સંગમ તટ ઉપર આયોજિત કરવામાં આવે છે. સાધારણ રીતે આપણે સમજીએ તો હરેક કુંભ છે 12 વર્ષો પછી જો પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવે તો એને પૂર્ણ કુંભ કહેવામાં આવે છે. પ્રયાગરાજમાં આયોજિત થનારા કુંભને ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. અને એના પછી સૌથી છેલ્લે આવે છે મિત્રો મહાકુંભ, જેને હરેક 12મા કુંભ ઉપર મનાવવામાં આવે છે. મતલબ કે દર 12 વર્ષો પછી આવનારા કુંભના 12 આયોજન પૂરા થઈ જાય એના પછી મહાકુંભ આયોજિત કરવામાં આવે છે. મતલબ કે 12 વાર કુંભ રિપીટ થઈ જશે. એના પછી 144 વર્ષ પછી જે કુંભ આવશે એને મહાકુંભ કહેવામાં આવે છે. અને આ જે મહાકુંભ હોય છે એ હંમેશા પ્રયાગરાજમાં જ આયોજિત કરવામાં આવે છે. આ વખતે પણ મિત્રો 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન ચાલુ થઈ ચૂક્યું છે. અને આને મિત્રો 144 વર્ષ પછી આ મહાકુંભ આયોજિત કરવામાં આવ્યું છે. આ મહાકુંભ કુલ 45 દિવસો સુધી ચાલશે, જે 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિના દિવસે પૂરો થશે. પણ મિત્રો, હવે એક પ્રશ્ન એ પણ ઉપડે છે કે મહાકુંભનું આયોજન ખાલી પ્રયાગરાજમાં જ શું કામ થાય છે? તો આના પાછળ મિત્રો ઘણી બધી માન્યતાઓ સંતાયેલી છે. પ્રયાગરાજને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ વધારે પવિત્ર માનવામાં આવે છે. અહીંયા ગંગા, જમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે, જેને ત્રિવેણી સંગમના નામથી ઓળખાય છે.
હવે ભલે સરસ્વતી નદી સત્તા ઉપરથી વિલુપ્ત થઈ ગઈ છે, પણ ધરાતલ સ્તર ઉપર સરસ્વતી નદી આજે પણ વહે છે. આના સિવાય એમ પણ માનવામાં આવે છે કે પ્રયાગરાજ કળિયુગના સમયને દર્શાવે છે, કે આ કળિયુગના અંતમાં હજી કેટલો સમય બાકી છે. અને એટલા માટે માન્યતા છે કે મહાકુંભ દરમિયાન જે પણ વ્યક્તિ અહીંયા સ્નાન કરે છે એના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને એ વ્યક્તિ જીવન મરણના ચક્રથી છૂટી જાય છે, જેનાથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી પૂરી જાણકારી મહાકુંભની ઉત્પત્તિ અને એના મહત્વની. હવે આ ખાલી એક ધાર્મિક આયોજન નથી, પણ આ આપણી સંસ્કૃતિ, આસ્થા અને એકતાનું પ્રતીક છે. જો તમે આ અદ્ભુત આયોજનનો હિસ્સો બનવા માટે જઈ રહ્યા છો તો અમારી શુભકામનાઓ તમારી સાથે છે. તો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.